કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો જો તમે અત્યારે આપણે પાણી પી લીધેલા પછી તમને દેખાડું. અત્યારે આપણે પાણી પી લીધું છે. પાણી પીને તમને એક વસ્તુ દેખાડવા પડે. સેન્ડીભાઈ શું કરે છે જો. જો મિત્રો અત્યારે આપણા ભાઈ શું કરે છે જો. શું કરવા બેઠા છો અત્યારે? અને એ કેમાં ખબર છે? એનું નાનકડું સ્વિમિંગ પુલ બનાવ્યું છે આપણે. કેમ? હે? એટલું બધું મને ઇંગ્લિશ તો આવડે નહીં. સ્વિમિંગ પુલ બનાવ્યું. કેવી રીતના? ટાંકાને કાપી રહી. તો મિત્રો વાનું છે આ નાનકડું સ્વિમિંગ પુલ. જોઈ તમારે નાવું હોય તો આવી જાવ અમારા સેન્ડીભાઈ ભેગા. નાનકડા છોકરા હોય તો એન્જોય કરી શકે. બાકી જો આ છે આપણું એનું શું છે? શેમ્પુ. અને આ આમાં છે એનું સાબુ. અત્યારે આપણે આ ગાડી કાઢવાની છે ને જાય છીએ આપણે બારે કામ ઉપર. હાલો એક બે ડૂબકી લગાડી દે. થોડીક વાર તો મિત્રો એને શ્વાસ કરી જો. આપણે નીકળી ગયા છે અત્યારે બારે ને તડકો છે જાલી. અત્યારે તડકો વધારે જોઈ લો અત્યારે કામ. યુટ્યુબમાં આપણે અત્યારે નવા હોય આપણે એમાં કેવી રીતના બોલવું ને કેવી રીતના બોલવું હોય તો એ અત્યારે શું છે કે આપણે ઘરમાં જેમ છોકરી બોલતા હોય ક્યારેક વાર બોલાઈ જાય તો સમજી શકો છો કે આપણે નવા અત્યારે યુટ્યુબમાં આવ્યા હોય તો ભૂલચૂક થઈ જાય તો કાંઈક આવડું સવડું બોલાઈ જાય તો સોરી. પછી તો
આમાં શું છે કે નવા નવા વિડીયો આપણે આમ યુટ્યુબમાં આવ્યો એટલે આપણે શું બોલવું શું ના બોલવું એ આપણે આમાં વિચારવું પડે કે ભાઈ આ આવી રીતના બોલાય કે નહીં એમ. નવા નવા હોય તો જરાક આપણે શું છે કે બોલવામાં આમ અચકાઈ જાય કે કેવી રીતના બોલવું. તો 2 દિવસનો પહેલાં મેં 17 ને 18 તારીખે 2 વિડીયો અપલોડ કર્યા હતા, 2 એક દિવસે. એ વિડીયોમાં 17 તારીખે અપલોડ આમાં મારી ચેનલમાં દેખાડતું હતું, બીજાના કોઈ બીજો મારા યુટ્યુબના વિડીયો જે મેં અપલોડ કર્યો હોય ને એ કોઈ જોઈ નહોતું શકતું બીજાના મોબાઈલમાં. તો મેં પછી કાલે રાત્રે 2 થી 3 વગાડ્યા, 2 થી 3 વગાડીને પછી જોયું કે આમાં શું વાંધો છે એમ. આમાં કાંઈ શું છે કે નવા નવા હોય તો મને કોઈ સમજી લો કે અને જ્યાં હું રહું છું ત્યાં કોઈ અત્યારે મારા એરિયામાં કોઈ મારો એવું ફ્રેન્ડ સર્કલ નથી કે મને યુટ્યુબ વિશે કાંઈ સમજાવી શકે એમ. અને આ તો શું છે કે મોબાઈલમાં આપણે જે બધાના ચેનલ હોય એક ચેનલમાં એમાં આપણે જોઈને એમાં શું કોઈ ભૂલચૂક થઈ જતી હોય તો એમાં અત્યારે હું સોલ્વ કરું છું. બાકી તો શું છે કે ગાઈડ કોઈ સમજાવવાનું હોય તો આમ પ્રેક્ટિકલી કોઈ માણસ આપણને સમજાવવું હોય તો આનાથી જાજો કંઈક ફેર પડે એમ. મારું એવું કેવું છે. બાકી તો મિત્રો આવું છે. અત્યારે તો બધા હવે વિડીયો ચાલુ થઈ ગયા છે. હવે આજનો વિડીયો તો 1 દિવસ લેટ થઈ ગયો એમ. જે 17 ને 18 જે મેં વિડીયો અપલોડ કર્યા હતા ને એ આમાં અત્યારે કાલની તારીખમાં વહી ગયા, 19 તારીખે. એટલે મિત્રો મારું નકર એવું વિચાર્યું હતું કે હું ડેલી માટે વિડીયો અપલોડ કરી. પણ આમાં શું છે કે જે ચેનલ જ મારી બંધ થઈ ગઈ હતી, કોપીરાઇટ આવી ગયું એટલે 2 વિડીયો જે મેં કાલના પરમ દિવસના જે વિડીયો હતા ને 17-18 તારીખના એ વિડીયો 19 તારીખમાં અપલોડ થયા છે. હવે આજથી વળી હું આ વિડીયો નવો અપલોડ કરીશ, પછી જોઈએ અત્યારે આ સાંજે વિડીયો અપલોડ થઈ જાય તો સારું. બાકી તો મિત્રો હવે શું છે કે નવા નવા છે એટલે બોલવામાં જરાક તમે સમજી શકો છો. નવા આપણે યુટ્યુબમાં ઇન્વોલ્વ થયા હોય એટલે બોલવામાં જરાક ફેર પડે એમ. બાકી તો બસ આજનો દિવસ કામ કરી અને આવી ગયા ઘરે પાછા. અને હવે અત્યારે પાછા યુટ્યુબના જે શું કહેવાય એડિટિંગ કરશી. એડિટિંગ કરવામાં મિત્રો કે 10 મિનિટનો વિડીયો હોય પણ 10 મિનિટના વિડીયોમાં નવા આવ્યો હોય તો આપણા 10 મિનિટની વિડીયોમાં આપણે ઓછામાં ઓછી વિડીયો એડિટિંગ કરવામાં કલાકથી 2 કલાક વહી જાય. એ રાત્રે આપણે સમજી લો કે 12 વાગે ચાલુ કરીએ તો આપણા 2 થી 3 વાગી જાય એમ 10 મિનિટના વિડીયો એડિટિંગ કરવા માટે. એવું મારે થાય છે. બાકીનો યુટ્યુબમાં જેમ કે પછી આપણે ચાલુ થઈ જાય યુટ્યુબમાં ડેલી તો પછી શું છે કે આપણે હવે પછી કાયમીનું રૂટીન થઈ જાય પછી તો વાર ના લાગે. જોકે અત્યારે બધાને મિત્રોને ખબર જ છે કે બધા એડિટિંગ કરે જે કાયમી જે અત્યારે ચેનલ જે બધાની ગ્રો થઈ ગઈ છે એને તો લગભગ મારું એવું કેવું થાય છે કે એને વાર નહીં લાગતું એમ. કેમ કે એને તો કાયમી માટે ખબર છે કે આ વિડીયો અહીંયા ને એવું ઘણું બધું. મને તો અત્યારે 2 થી 3 કલાક થાય છે વિડીયો એડિટિંગ કરવાનું મિત્રો. પહેલી વાર વિડીયો બનાવવામાં તમે સમજી શકો છો કે પહેલી વાર બોલવામાં કેમેરાની સામે કેવું થાય. અત્યારે વિડીયો બનાવવામાં આવી હાલત હોય. પહેલો વિડીયો બનાવીને સ્પીડ દેવા માટે પહેલો વિડીયો બનાવીને ત્યારે આવી હાલત હોય મિત્રો. આપણે આ
5 થી 7 મિનિટ બીજી સ્પીચ બોલ્યા છે ને પહેલી વાર, એમાં અત્યારે પંખો ચાલુ છે અને એસી ચાલુ છે, જોઈ લઈએ. અને આ પાછળ એસી, આ એસી ચાલુ છે, તોય મને આટલી ગરમી વરાય. પહેલી વાર એસી ને પંખો ચાલુ છે ને તોય. અને આજ કેવો વિડીયો લાગ્યો, અગર સારું લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. આજનો વિડીયો એન્ડ કરી છી.